અલે તમે હું આખો દાડો પલંગમાં બેહી રહ્યા છો? આ પલંગમાં બેહી રહેવો ને તો ચરબી બહાર આવશે ને તમારે રેદું છે ને એ બહાર આવી જશે. અલે બાપા મારા આ બે હિનકોમ કરવાનું છે તે કરવું પડે. હવે મારે બે બાર આવે ને પછી શરીરની ચરબી બહાર નીકળે એમાં કોઈ નવાઈ નહીં. પણ હું તમને એક મસ્ત આઈડિયા આલું. તમે રોજ છે ને માનવિટેશન કરવાનું ચાલુ કરી દો એટલે બધું સારું થઈ જશે. હું માંડવિટેશન? અલે આ માંડવિટેશન એટલે હું? અલે એ અભણ ગોરા તું હરખી રીતે બોલ તો મને કોઈ ખબર પડે કે હું કહેવા માંગે છે તું. હા તમને છે મારા ઇંગ્લિશ ની ખબર પડે છે. હું એમ કહેવા માંગુ છું માનવિટેશન એટલે રોજ છે ને ધ્યાન યોગા વ્યાયામ કરશો ને તો તમારા શરીરની ચરબી બધી ઓછી થઈ જશે. અરે રે હે ભગવાન મારા અભણ પાટલાગોનું હું કરું? અલે બાપા એને માંડવિટેશન ના કહેવાય, એને મેડિટેશન કહેવાય, યોગા કહેવાય. તું યાર કેમ આવું કરીશ? હા વળી એ જ તમને ખબર પડી છે હું કહેવા માંગુ છું. બહુ દોડડા થવાની જરૂર નહીં. હારું હેડ ને બાપા કાલથી હું અહીંયા માંડવિટેશન ચાલુ કરી દેતો. અલ્યા અરે બાપા મેડિટેશન ચાલુ કરી દે હેડ ના તાર લાય એમ તો હું મારું ઇંગ્લિશ ભૂલી જાય મને એવું લાગે છે. અલ્યા હું શું કહું છું આ હું આખો દાડો કોમ કરીને છે ને મારા શરીરમાં ને હવે એલર્જી જ નહીં. અરે રે અલ્યા એ અભણ બૈરા એને એલર્જી ના કહેવાય. શરીરમાં થાક લાગ્યો હોય એટલે શક્તિ ઓછી થઈ ગઈ હોય એટલે એને એનર્જી કહેવાય. એલર્જી ઓછી કોઈ દાડો ના થઈ જાય અને એલર્જી ઓછી થઈ ગઈ હોય ને તો એક મુઠ્ઠો ભરીને ખડ ફાટી જાય એટલે હરખું થઈ જાય બધું.